હેલો એવરીવન, ધીસ ઇઝ રિયાઝ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ બડી. ગાઈઝ, આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નો ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, જે બહુ જ ઈઝી છે. ખાલી એમાં છે ને મેઇન વસ્તુ સૂત્ર ઉપર જ છે. જો આપણને સૂત્ર સારી રીતના આવડી જાય ને તો આ ચેપ્ટર બહુ ઈઝી છે. મતલબ પહેલી વસ્તુ શું છે કે બધાના મનમાં છે ને એક ડર છે કે ભાઈ આ સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા એ બધું શું છે. મતલબ મોસ્ટ ઓફ છે ને વિદ્યાર્થીઓ ડરતા જ હોય. બટ આ એટલું ઈઝી છે ને કે તમને બહુ જ મજા આવશે. પણ તમે બરોબર આ વિડીયોને જોજો એટલે તમને છે ને બધું સરળતાથી સમજાઈ જશે. ચાલો જોઈએ આપણે હવે ચેપ્ટર નંબર 8 છે ત્રિકોણમિતિનો પરિચય. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાસ જોવાના છે. હવે જો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાસમાં ટોટલ ત્રિકોણમિતિના ગુણોત્તર જોવાના છે. હવે એમાં પણ આપણે છે ને 6 ટોટલ છે ને એ ત્રિકોણમિતિના એ sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા અને cot થીટા આ 6 વસ્તુ ઉપર જ આપણે જોવાના છીએ. એ 6 ના ફોર્મ્યુલા અલગ અલગ ઉપર લેવાના છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ જો કે ત્રિકોણમિતિય ગુણોત્તર. હવે ગુણોત્તર યાની કે અંશ અને છેદ એવી રીતના આવશે. સિમ્પલમાં sin થીટા આવે. હવે એના માટે એક સરસ મજાનું અહીંયા એક ડ્રોઈંગ ડ્રો કરું છું. એ જો તમે આ ત્રિકોણ છે A B C. એમાં કાટખૂણો તરીકે B ને રાખો અને ખૂણો કોઈ પણ એક લઈ લો. બરાબર? એટલે માની લો કે મેં અહીંયા આ ખૂણો લઈ લીધો છે થીટા તરીકે sin. એ કોઈ પણ sin, cos, tan, cot ગમે લગાડી શકો. સિમ્પલ શું છે કે કોઈ પણ એક ખૂણો છે ને એ ખૂણાને લઈને ચાલવાનું હોય છે. માની લો કે sin થીટા તો sin અત્યારે કોણ છે C. ક્યાંક તો તમે A કરી શકો અથવા તો C કરી શકો, બટ B કરી શકો નહીં. માની લો કે તમે થીટા છે ને આને પણ લગાડી શકો. સમજાય? એટલે સિમ્પલમાં અત્યારે માની લો કે મેં C ને લીધું. હવે એનો ફોર્મ્યુલા છે કે સામેની બાજુના છેદમાં કર્ણ. હવે જો આ કાટકોણ છે ને એ કાટકોણની જે સામેની બાજુ દેખાય જે ઢોળાવાળી છે આ આપણું કર્ણ છે. કોણ છે? આપણું કર્ણ. ઓકે. હવે આ ખૂણાની આ સામેની બાજુ, આ ખૂણાની કઈ છે? સામેની બાજુ. ને આ ખૂણાની કઈ છે? પાસેની બાજુ. ઓકે. એ ઉપર જ ચાલવાનું છે. હવે sin નું ફોર્મ્યુલા છે કે સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે કે સામેની બાજુ એટલે કે આ ખૂણો છે એ ખૂણાની સામેની બાજુ એટલે સામેની બાજુ કઈ થાય? AB. ને કર્ણ કોણ થાય? AC. એટલે આપણે આ પણ લખી શકીએ કે AB ના છેદમાં AC. એટલે આપણે મેઈન વસ્તુ શું યાદ રાખવાનું છે કે સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ. સિમ્પલ. આ ત્રણ વસ્તુ છે. હવે cos માટે લેવા જઈએ તો cos માટે ફોર્મ્યુલા છે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ. એટલે આ C છે ને C એટલે આ થીટા એ cos થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ. એટલે સિમ્પલ થઈ જાય. પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે BC ના છેદમાં AC. BC ના છેદમાં AC. આમ પણ આપણે લખી શકીએ. ને થર્ડ વન tan થીટા. તો tan થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે કે સામેની બાજુ આ C ની સામેની બાજુ અને આ પાસેની બાજુ. એટલે AB ના છેદમાં BC. AB ના છેદમાં BC. ક્લિયર આ ત્રણ? હવે sin થીટા નો વ્યસ્ત છે ને cosec હોય. એટલે જો ઉલટું કરી નાખવાનું કે સામેની બાજુના છેદમાં કર્ણ છે ને તો એનું ઉલટું શું થાય? તો કે કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ cosec એટલે કે કર્ણ એટલે AC ના છેદમાં AB. AC ના છેદમાં AB. ક્લિયર? હવે cos નું ઉલટું sec થશે. એટલે જો પાસેની બાજુ છેદમાં કર્ણ આવ્યું ને તો એનું વ્યસ્ત શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે BC છેદમાં AC છે ને તો AC છેદમાં BC આવે. ક્લિયર? એવી રીતના tan થીટા નું વ્યસ્ત કોણ છે? cot થીટા છે. એટલે જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે તો અહીંયા ઉલટું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે AB છેદમાં BC છે ને તો અહીંયા શું આવશે? BC છેદમાં AB. એટલે આ બધા થયા ત્રિકોણમિતિય ગુણોત્તર. ઓકે. જેમાં આપણે ક્યાં યાદ રાખવાના છે? sin, cos અને tan. જો આ ત્રણ યાદ રહી જાય. sin નું એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ તો તમને ખબર જ છે કે ભાઈ ત્રિકોણ લેવાનું એ ત્રિકોણની જે ઢાળ હોય ઢાળ ટાઈપ એ ઢાળ ટાઈપ હોય ને એ આપણું કર્ણ. અહીંયા જો આ કર્ણ. પછી આમાંથી ક્યાંક તો તમે આને ખૂણો કહી દો અથવા તો આને ખૂણો કહી દો. એ તમને એક્ઝામ્પલ આપણે ગણશું ને 8.1 ને 8.2 ને તો ખબર પડી જશે સિમ્પલ. ઓકે. 8.1 માં આ બધું રહેલું છે એમાં જોઈ લેશું આપણે. બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે.
એટલે આ ત્રણ યાદ રહી જાય ને sin cos અને tan તો એના ઉપરથી તો એના વ્યસ્ત ખબર પડી જાય sin આવે એટલે સામેની બાજુ છેદમાં કરવાનો cos આવે તો પાછળની બાજુ છેદમાં કરવાનો ને tan આવે એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ થઈ ગયા એના ત્રિકોણમિતિય ગુણોત્તર sin નો વ્યસ્ત છે કોશેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ cos નો વ્યસ્ત છે sec કર્ણના છેદમાં પાછળની બાજુ એ રીતના tan છે tan નો વ્યસ્ત છે cot એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ સિમ્પલ આ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે હવે જો અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે ખાલી સમજવા માટે બહુ ઈઝી રીતે વ્યસ્ત પ્રમાણ માટે જો કે sin છે sin એ sin નું વ્યસ્ત કોણ છે કોશેક એટલે કે 1 કોશેક લખી શકીએ તો કોશેક નો કોણ થાય 1 sin સિમ્પલ એ બંને એકબીજાના વ્યસ્ત છે એ રીતના cos છે cos નો કોણ છે sec તો 1 sec તો sec નો કોણ હોય તો 1 cos ઈઝી એ રીતના tan છે તો tan નો કોણ થાય 1 cot તો cot નો કોણ થાય 1 tan એટલે આ બધા છે ને એના વ્યસ્ત છે કોણ છે વ્યસ્ત sin નો કોશેક cos નો sec tan નો cot ઈઝી બહુ જ ઈઝી છે આ ખાલી તમારે સિમ્પલમાં યાદ રાખવાના છે ખાલી સૂત્ર કે sin આવે તો સામેની બાજુ છેદમાં કરવાનો પછી cos આવે તો પાછળની બાજુ છેદમાં કરવાનો tan આવે તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એ sin નો વ્યસ્ત કોણ તો કે કોશેક ઓકે એટલે કર્ણના છેદમાં સામેની બાજુ પછી cos નો વારો આવે તો cos નો વ્યસ્ત કોણ તો કે sec cos એટલે કોણ તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ તો એનો વ્યસ્ત કરી નાખવાનો કર્ણના છેદમાં પાછળની બાજુ સિમ્પલ પછી tan વાળો tan એટલે કોણ તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો કે એનો વ્યસ્ત કોણ તો કે cot થીટા તો પાછળની બાજુના છેદમાં સામેની બાજુ એટલે આ એના એકબીજાના વ્યસ્ત જ છે ગુણોત્તરોમાં તો બહુ ઈઝી છે હવે જો મેં અહીંયા સિમ્પલમાં લખ્યું છે કે આ બધાનો કોઈનો કોઈ ગુણાકાર કરો છો તો કે sin થીટા cosec થીટા sin થીટા cosec છે અહીંયા cosec થીટા જો આ cosec ના આશે લઈ લે sin થીટા cosec થીટા બરાબર શું થાય તો કે એવી રીતના આને આશે લઈ લે sec થીટા તો cos થીટા sec થીટા બરાબર કોણ થાય તો કે એવી રીતના આને લઈ લે કે tan થીટા cot થીટા બરાબર આ બધા એકબીજાના ત્રિકોણમિતિય ગુણોત્તર અને વ્યસ્ત પ્રમાણમાં હોય છે સિમ્પલ હવે જો sin અને cos છે ને એ sin અને cos કે cos અને sin એને tan અને cot રીતે પણ લખી શકાય જેમ કે જોવા જઈએ કે tan થીટા એટલે કોણ તો કે sin થીટા ના છેદમાં cos થીટા ઓકે આ યાદ રાખવાનું છે આપણે તો એનો વ્યસ્ત tan નો વ્યસ્ત કોણ તો કે cos તો હું ઉલટું કરી નાખવાનું તો કે cot થીટા એટલે કોણ તો કે cos થીટા ના છેદમાં sin થીટા આ એટલા ફોર્મ્યુલા તમારે સિમ્પલ માં યાદ રાખવાના છે રહી ગયા સાવ ઈઝી છે સાવ એટલે સાવ ઈઝી હવે એના પછી આવે છે ખૂણાનું માપ દર્શાવતું કોષ્ટક એ સ્વાધ્યાય 8.2 માટે આપણે કરવાનું છે ને એ કમ્પલસરી યાદ જ રાખવાનું છે પણ યાદ રાખવાનું બહુ ઈઝી બરાબર 6 આવશે ટોટલ sin cos tan cosec sec અને cot એ ત્રિકોણમિતિયના 6 આવશે એ જોઈ લઈએ ચાલો એટલે જો પહેલું આપણે લખીએ અહીંયા sin થીટા પછી cos થીટા ને પછી tan sin નો વ્યસ્ત cosec આ ત્રણ આવડી જાય તો પછી આવડી જાય cos નો વ્યસ્ત તો કે sec ને tan નો વ્યસ્ત કોણ તો કે cot બરાબર આમાં છે ને ખાલી સિમ્પલ માં તમારે એક જ યાદ રાખવાનું જો sin તમને યાદ રહી જાય ને તો બાકીના તો ઓટોમેટિકલી તમને યાદ રહી જશે જો કેવી રીતના તો કે sin 0 નું મૂલ્ય થાય 0 કેટલું થાય 0 આ યાદ રાખવાનું રહેશે એક જ બાકી બધી એ રીતના થઈ જાય sin 30 તો કે 1/2 sin 45 તો કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 sin તો કે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને sin 90 એટલે 1 ઓકે હવે જો cos નું કરું છું તો cos છે ને તો અહીંયાથી પાછળથી લઈ લેવાનું જો કેવી રીતના તો કે cos 0 તો કે 1 આવશે કેટલા આવશે 1 એવી રીતના cos 30 હવે કોણ આવશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 cos 45 આ એમને એમ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 જો આ બંનેની છે ને વેલ્યુ સેમ છે sin 45 અને cos 45 ની વેલ્યુ સેમ છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ઓકે હવે કોણ બાકી રહ્યું તો કે sin 30 જે છે એ હવે કોણ થઈ જશે cos sin એટલે 1 ના છેદમાં 2 ને cos 90 એટલે કોણ બાકી રહ્યું હવે 0 ક્લિયર આ બે વસ્તુ હવે આવે છે tan તો જો મેં હમણાં જ કીધું કે tan થીટા એટલે કોણ તો કે sin થીટા ના છેદમાં cos થીટા એટલે જો પેલું તમારે લેવું હોય કે tan થીટા તો કે sin 0 ના છેદમાં cos 0 એટલે જો આવી રીતના થાય સિમ્પલ માં જો ને તો કે તમારે કયું જોઈએ તો કે tan 0 જોઈએ તો tan 0 જોઈએ આપણે તો કે sin 0
ને છેદમાં cos 0. તો sin 0 એટલે કોણ થાય? sin 0 એટલે 0 છે ને cos 0 એટલે 1. હવે કોઈના અંશમાં 0 આવે ને, અંશમાં 0 તો ઈ 0 થઈ જાય. શું થઈ જાય? 0. એટલે આનું મૂલ્ય કેટલું આવશે? તો કે tan 0 નું 0. ઓકે. પછી હવે tan 30 ની વાત. તો tan 30 જોતું હોય આપણે, tan 30 જોતું હોય તો કે sin 30 ના છેદમાં cos 30. ઓકે. તો sin 30 કેટલો છે? 1 ના છેદમાં 2 એટલે cos 30 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. જો 1 ના છેદમાં 2 ને વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. જો આને લખો ને તો કઈ રીતના લખી લો કે 1 ના છેદમાં 2 એને મૂકી દેવાનું ને આ છે ને આ ઉલટું કરી નાખવાનું. વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 છે ને એના અંશમાં આવી રીતના લખી દો કે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એમ 2 કેન્સલ. એટલે કોણ વધ્યું? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. એટલે અહીંયા કોણ હશે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. ક્લિયર? હવે આ બંને તો સરખા છે, તો સરખા હોય તો જવાબ શું આવે? 1. એટલે કે 5 હોય 5 ના છેદમાં 5 કરીએ તો 5 1 5 6 1 આવે કે એ રીતે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 તો જવાબ કેટલો આવશે? 1. ક્લિયર? હવે એના પછી વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ને 1 ના છેદમાં 2 તો એ જોઈએ tan sin ફોર્મ. tan sin એટલે sin ના છેદમાં cos sin. એટલે sin કેટલું છે? sin તો કે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ને આ 1 ના છેદમાં 2 છે તેનો ઉલટું કરી નાખો એટલે 2 ના છેદમાં 1 કરો એટલે 2 કેન્સલ. એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 1 કરો તો જરૂર નથી એટલે વર્ગમૂળમાં 3 ના 3. ક્લિયર? હવે 90 વાળું તો કે tan 90 જોતું હોય આપણે, tan 90 જોતું હોય તો sin 90 એટલે કેટલા છે? 1 અને cos 90 કેટલા છે? 0. હવે જો કોઈના પણ છેદમાં 0 આવે તો એનો જવાબ આવે અનંત, ઇન્ફિનિટી. ઓકે? ઇન્ફાઇનાઇટ. એટલે એનો જવાબ શું આવશે? અનંત, ઇન્ફિનિટી. આ એનો સિમ્બોલ છે. ઓકે છે? એટલે sin, cos અને tan થઈ ગયું ને સિમ્પલ માં. હવે શું કરવાનું? હવે જો આપણે કોષક જોતું હોય તો આ એનો વ્યસ્ત, આ એનો શું? વ્યસ્ત. એટલે જો સિમ્પલ માં જો કે હવે આપણે કોષક 0 જોતું હોય તો આનું વ્યસ્ત કરી દેવાનું. એટલે કે આ અંશમાં જે હોય ને, અંશમાં ત્યારે જો એકલો 0 છે તો 0 ને છેદમાં લેવાનું. હમણાં જ કર્યું જો 0 જ્યારે છેદમાં આવે તો જવાબ શું આવે? ઇન્ફિનિટી. એટલે કોસેક 0 કેટલું આવશે? ઇન્ફિનિટી. ક્લિયર? હવે કોસેક 30 તો આ એનું ઉલટું કરી નાખો એટલે 1 ના છેદમાં 2 છે તો 2 ના છેદમાં 1 ની જરૂર રહેતી નથી એટલે 2 ના 2. હવે પાછું ઉલટું વર્ગમૂળમાં 2 ના છેદમાં 1 એટલે વર્ગમૂળમાં 2 ના 2. આનું ઉલટું કરી નાખો એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 ને 1 નું ઉલટું કરો તો 1 પોતે જ આવે. ક્લિયર? પછી આવે છે sec એટલે આનું ઉલટું cos નું એટલે 1 નું ઉલટું કરો તો 1 જ આવે. આનું ઉલટું કરો એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. આનું ઉલટું કરી નાખો એટલે વર્ગમૂળમાં 2 ના 2. આનું ઉલટું કરો એટલે 2 ના 2 ને આ 0 છે, 0 ને એટલે કે છેદમાં લેવાનું. તો છેદમાં આવે બરોબર cos ઉપર જવાનું છે. sec છે એટલે cos ઉપર જવાનું. એટલે 0 નું તમે ઉલટું કરો તો ઇન્ફિનિટી. અનંત. પાછું હવે લાસ્ટ રહ્યું આપણું cot θ. તો cot θ માટે શું? તો કે tan θ વાળું. તો tan θ નું આ 0 છે તો 0 નું વ્યસ્ત કરો તો ઇન્ફિનિટી. આનું વ્યસ્ત કરો તો વર્ગમૂળમાં 3. આના 1 ના 1 આ વર્ગમૂળમાં 3 છે એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. ઇન્ફિનિટી નો વ્યસ્ત એટલે કે 1 ના છેદમાં ઇન્ફિનિટી. આ યાદ રાખો કે કોઈના છેદમાં ઇન્ફિનિટી આવે તો જવાબ થઈ જાય 0. શું થઈ જશે? 0. એટલે અહીંયા આવશે 0. એટલે બરોબર તમને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું. હવે એના પછી જે બાકી છે સૂત્ર એ જોઈ લઈએ. ચાલો તો એના પછી શું હતું? તો કે એના પછી છે કોટિકોના માપ આવશે. એટલે કોટિકોના માપ યાને કે 90 ડિગ્રી ઉપર ચાલવાનું રહેશે. મીન્સ કે જો સિમ્પલ માં એટલે આવી રીતના ને કે sin 90 θ એટલે કે આ કોઈ θ એટલે કે કોઈ ખૂણો હશે એ ખૂણામાંથી બાદ કરવાનો. ઓકે? એટલે કે 90 θ કરશો. આનાથી ફોર્મ્યુલા આપણે ગણશું ને, મતલબ કે આ ફોર્મ્યુલાના અકોર્ડિંગ જે દાખલા ગણશું ને એ દાખલા પર તમને વધારે ખ્યાલ આવે. અત્યારે આ તમારે ખાલી સમજી લેવાનું. પછી ધીરે ધીરે છે ને આના ઉપર તમને ખબર પડી જશે કે ભાઈ આ છે ને આ વસ્તુ આવી રીતના કરવાની, આ વસ્તુ આવી રીતના. બહુ જ ઈઝી હોય છે. ઓકે? હવે જો sin 90 θ તો sin 90 θ આવે ને તો યાદ રાખવાનું cos θ. એ રીતના ઉલટું કે cos 90 હોય તો sin. સિમ્પલ.
જો પોલા હતા ને એ વ્યસ્ત હતા તો વ્યસ્તમાં sin નો વ્યસ્ત ઈ કોશેક થતો, બટ અહીંયા શું છે sin 90 - θ છે એટલે 90 - θ યાની કે આપણે યાદ રાખવાનું છે cos θ, એવી રીતે cos 90 - θ હોય તો sin θ, ક્લિયર? એ રીતના tan 90 - θ તો કોણ આવશે cot θ, એ જ રીતે cot 90 - θ હોય તો tan θ, પછી કોશેક નો આવે તો કોશેક 90 - θ હોય તો sec θ, એનું ઉલટું કે sec 90 - θ હોય તો cosec θ. આ હતા આપણા કોટીકોણના માપ, એટલે કે 90 ડિગ્રી આવે એના ઉપરથી ચાલો. એના દાખલા બહુ ઈઝી હશે, બહુ જ સરળ હશે. એના પછી લાસ્ટ વન છે કે ત્રિકોણમિતિના નિયમો. હવે નિયમોમાં જો પહેલો નિયમ sin અને cos વાળો છે, એટલે કે sin નો વર્ગ જો અત્યાર સુધી આવ્યો ને એ બધી એમ જ હતા કે sin cos tan cot cosec sec એ બધા એમ જ હતા, બટ અત્યારે છે ને વર્ગ વાળા છે કે જો કે sin square θ plus cos square θ બરાબર એવી જ રીતે બીજું કે 1 plus tan square θ બરાબર sec square θ. થર્ડ છે 1 plus cos square θ બરાબર cosec square θ. જો સિમ્પલ માં આ તો પડી. હવે આમાંથી કઈ રીતના આપણે જો ફોર્મ્યુલા કઈ રીતના બનાવવાનો કે માની લો કે આ sin square θ છે તેને કરતા બને કે sin square θ આપણે જોતું હોય તો આ cos square θ છે ને એને જમણી તરફ લઈ જવાનું, એટલે કે જમણી તરફ કોણ રહેલું છે 1 ને આ પ્લસ છે, આ સાઈડ આવે તો કેવું થઈ જાય માઈનસ, એટલે 1 minus cos square θ. એ જ રીતે માની લો કે આપણે છે ને આ tan square θ છે એને આ સાઈડ લઈ આવવાનું, એટલે કે અહીંયા ઓલરેડી કોણ રહેલું છે sec square θ તો રહેલું છે, એટલે કે sec square θ આ પ્લસ છે tan square θ, એટલે આ સાઈડ આવે તો માઈનસ tan square θ બરાબર 1. એટલે આ રીતના તમે કરી શકો. એ જ રીતે અહીંયા કે cos square θ છે એ પ્લસ છે, એ આ સાઈડ જમણી તરફ આવે તો કેવો થઈ જાય માઈનસ. અહીંયા આ તો રહેશે cosec square θ તો એમને એમ જ રહેશે, એટલે કે cosec square θ minus cot square θ બરાબર 1. એટલે આ રીતે છે ને અલગ અલગ સૂત્રો આપણે તારવી શકીએ. આઈ હોપ ગાઈસ તમને બરોબર સમજાઈ ગયું છે. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સ્ટડી વિથ બડી. થેન્ક યુ સો મચ.